નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની ધમાકા અપડેટ આવી છે। તો આગામી બજેટ પહેલાં પેન્શનરોએ સરકાર સમક્ષ મૂકી છે આ 10 માંગણીઓ। તો મિત્રો, હવે જોઈએ કઈ કઈ માંગણીઓ છે તે પૂરી થાય છે। તો સૌથી પહેલાં 10 માંગણીઓ કઈ છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું। એટલે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા માટે રોજે રોજ અગત્યની માહિતીઓ લઈને અમે આવતા હોઈએ છીએ, એટલે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજે રોજ તમે આવા વિડીયો જોઈ શકો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શનરો અને કર્મચારીઓના હિતમાં RSCWS એ નીચેની માંગણીઓ નવા વર્ષ અને બજેટ પહેલાં વહેલી તકે લાગુ કરવા વિનંતી કરી છે। તો ચાલો જાણીએ કે પેન્શનરોની 10 માંગણીઓ શું છે। તો પહેલી માંગણીની વાત કરીએ તો 8મા પગાર પંચની રચના। તો 1 જાન્યુઆરી 2026થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સુધારેલા પગાર ધોરણ, પેન્શન અને ભથ્થામાં વધારો કરવા માટે 8મા પગાર પંચની રચના કરવી જોઈએ। આ સિવાય હજુ પણ 8મો પગાર પંચ લાગુ કરવા માટે સમય છે। તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરી 2025થી પેન્શન અને પગારમાં 20% વચગાળાની રાહત આપવાની માંગ છે। ત્યારબાદ વાત કરીએ તો ઉંમરના આધારે પેન્શનમાં વધારો। તો 65 વર્ષની ઉંમરે 5% વધારાનું પેન્શન, 70 વર્ષની ઉંમરે 10%નું વધારાનું પેન્શન તેમજ 75 વર્ષની ઉંમરે 15% વધારાના પેન્શનની જોગવાઈ કરવી જોઈએ। ત્યારબાદની માંગણીની વાત કરીએ તો ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે FMAમાં વધારો। તો સંસદીય સમિતિની ભલામણ મુજબ વર્તમાન FMA ₹1000થી વધારીને ₹3000 કરવાની માંગ કરવામાં આવી છે। તો પેન્શનરોના સ્વાસ્થ્યને લઈને આ એક માંગણી કરવામાં આવી છે સરકાર સમક્ષ। ત્યારબાદની માંગણીની વાત કરીએ તો કોમ્યુટેડ પેન્શન માટે સમય મર્યાદામાં ઘટાડો। તો 12 વર્ષમાં કોમ્યુટેડ પેન્શનની પુનઃસ્થાપના, જે હાલમાં 15 વર્ષ છે, આ સાથે પેન્શનને આવકવેરામાંથી મુક્તિ આપવી જોઈએ। તો મિત્રો, જે કોમ્યુટેશનની કપાત થતી હોય તેને 12 વર્ષ કરવી અને આ સાથે જે આવકવેરામાંથી મુક્તિ આપવા માટે પણ માંગણી કરવામાં આવી છે। ત્યારબાદની માંગણીની વાત કરીએ તો ચંદીગઢ પ્રદેશમાં તબીબી સુવિધાઓમાં સુધારો। તો રેલવે હેલ્થ યુનિટમાં ઇમરજન્સી વોર્ડ, OPD અને ઓછામાં ઓછા 2 ડોક્ટરોની ઉપલબ્ધતા, આરોગ્ય એકમને સબ ડિવિઝનલ ઓફિસમાં અને હોસ્પિટલમાં અપગ્રેડ કરવું તેમજ અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ એટલે કે મંગળવાર અને શુક્રવાર મોહાલી રેલવે સ્ટેશન ડિસ્પેન્સરીમાં ડોક્ટરની હાજરી હોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોમાં રેફરલ પ્રક્રિયાને સરળ બનાવવી। તો 30 જુલાઈ 2018ના રેલવે બોર્ડના આદેશો મુજબ રેલવે લાભાર્થીઓ માટે ખાનગી સૂચિબદ્ધ હોસ્પિટલોમાં રેફરલ પ્રક્રિયાને દર્દી મૈત્રીપૂર્ણ બનાવવા માટે રેલવે બોર્ડના આદેશોનું અસરકારક અમલીકરણ 30 જુલાઈ 2018, 16 જૂન 2021 અને 4 ઓક્ટોબર 2024। ત્યારબાદની માંગણીની વાત કરીએ તો 18 મહિનાના મોંઘવારી ભથ્થામાં DADR લેણાની ચૂકવણી બંધ થઈ ગઈ છે। તો જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી રોકાયેલ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ। તો મિત્રો, જે કોરોના સમયગાળા દરમિયાન, મહામારી દરમિયાન જે DADRની લેણી રકમ હતી તે બંધ કરવામાં આવી હતી, તો તેની ચૂકવણી તાત્કાલિક કરી દેવી જોઈએ। ત્યારબાદની વાત કરીએ તો કેશલેસ મેડિકલ સુવિધા। તો PGI ચંદીગઢ ખાતે CGHS લાભાર્થીઓની સમકક્ષ રેલવે લાભાર્થીઓ માટે કેશલેસ તબીબી સુવિધાઓની માંગ કરવામાં આવી છે। તો ત્યારબાદની માંગણીની વાત કરીએ તો કોર્ટના નિર્ણયની સમાન અરજી। તો 30મી જૂન અથવા 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયેલા પેન્શનધારકોને કાલ્પનિક ઇન્ક્રીમેન્ટ આપવા અંગેનો કોર્ટનો આદેશ તમામ પેન્શનરો માટે સમાન રૂપે લાગુ થવો જોઈએ। તો ત્યારબાદની માંગણીની વાત કરીએ તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના એટલે કે OPSની પુનઃસ્થાપના। તો 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ। તો આ માંગણીઓ નાણાકીય સુરક્ષા, આરોગ્ય સેવાઓમાં સુધારો
અને કર્મચારીઓ અને પેન્શનરોની એકંદર સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ ભલામણોને કેટલી ઝડપથી લાગુ કરે છે. તો મિત્રો, આ હતી બજેટ પહેલાંની પેન્શનરોની અને કર્મચારીઓની 10 માંગણીઓ. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.